જામખંભાળિયા એસઓજી પોલીસ ટીમને મળેલ ચોક્કસ બાતમીના આધારે દાતા ગામની ગોલાઈ પાસે દરોડા પાડી હાઈવે પરથી પસાર થતા ટેન્કરોમાંથી ડીઝલની ચોરી કરી તેનું ગેરકાયદેસર વેચાણ કરતા રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો। આ કામગીરીમાં પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે અને કુલ ₹81,53,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। દાતા ગામનો દિગુભા જાડેજા નામનો શખ્સ પોતાની વાડીમાં ગેરકાયદેસર ડીઝલનો જથ્થો રાખી હાઈવે પરના વાહનોને રસ્તાના ભાવે વેચે છે। હકીકતના આધારે તપાસ કરતા આરોપી મહેન્દ્રસિંહ ઉર્ફ દિગુભા રવુભા જાડેજા પ્લાસ્ટિકના કેરબા સાથે મળી આવ્યો હતો। તેની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તે ટેન્કર માલિક ઋષિરાજસિંહ જાડેજા સાથે મળીને આઈઓસી કંપનીના ડીઝલ ભરેલા ટેન્કરોમાંથી જથ્થો ચોરી કરી પેટ્રોલ પંપો સાથે વિશ્વાસઘાત કરતો હતો। ચોરી કરેલું અડધું ડીઝલ ટેન્કરની પોતાની ફ્યુઅલ ટેન્કમાં ભરી દેવામાં આવતું અને બાકીનું છૂટક વેચવામાં આવતું હતું। આ મામલે પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે। હાલમાં અમેરિકા અને ઈરાનના દેશો વચ્ચે જે તણાવયુક્ત સ્થિતિ હોય, જે અનુસંધાને આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયેલો હોય, જે અંતર્ગત નાયબ પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી નિલીપ રાય સાહેબ રાજકોટ વિભાગ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જયરાજસિંહ વાળા સાહેબનાઓ તરફથી પેટ્રોલિયમ પ્રોડક્ટ્સનું ગેરકાયદેસર વેચાણ કરતા, સંગ્રહ કરતા અને પરિવહન કરતા ઇસમો વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હોય, જે અનુસંધાને ગત તારીખ 5/4/2024ના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લા એસઓજી શાખાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ડીએ વાળા તેઓની ટીમ સાથે ખંભાળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। આ દરમિયાન દાતા ગામની સીમમાં હાઈવે પાસે મહેન્દ્રસિંહ ઉર્ફે દિગુભા રવુભા જાડેજા નામનો ઈસમ પોતાના કબજામાં ગેરકાયદેસર ડીઝલનો જથ્થો રાખી સંગ્રહ કરી વેચાણ કરતો હોવાની હકીકત મળેલી, જે હકીકત બાતમી આધારે સ્થળ ઉપરથી તપાસ કરતા મહેન્દ્રસિંહ ઉર્ફે દિગુભા જાડેજા નામનો વ્યક્તિ છે હાજર મળી આવેલ અને જગ્યા ઉપર તપાસ કરતા અલગ અલગ બેરલોમાં અને કેરબાઓમાં રાખેલો અંદાજે 1700 લીટર જેટલો ગેરકાયદેસર ડીઝલનો જથ્થો છે એ મળી આવેલ, જે અનુસંધાને મહેન્દ્રસિંહ ઉર્ફે દિગુભા જાડેજા ઉપર કાર્યવાહી કરવામાં આવેલ તેમજ બનાવ સ્થળેથી અલગ અલગ 4 જેટલા ટેન્કરો છે તે પણ મળી આવેલ હતા, જેમાંથી ડીઝલની હેરાફેરી થતી હોવાનું માલુમ પડેલ, જે અનુસંધાને ટેન્કરોના જે 4 ડ્રાઈવરો છે તેઓ ઉપર તેમજ દિગુભા જાડેજા ઉપર ગુનો દાખલ કરી અને ગેરકાયદેસર ડીઝલનો જથ્થો તથા 4 ટેન્કર છે એ કબજે કરવામાં આવેલા। સર, આરોપીઓની હિંમત શું હતી? આ સમગ્ર ગુનાની એમો એ પ્રકારની હતી કે જામનગર ખાતે રહેતા ઋષિરાજસિંહ રામદેવસિંહ જાડેજા નામનો વ્યક્તિ કે જે પોતે ઋષિરાજ ટ્રાવેલ્સનો ઓનર છે, તેનો આઈઓસી કંપનીમાં ડીઝલનું જે જથ્થો હોય છે તેનું પરિવહન કરવા માટેનો કોન્ટ્રાક્ટ મળેલો હતો, જેથી તેઓ નાયરા ખાતેથી ડીઝલનો જથ્થો લઈ અને ગુજરાત રાજ્યમાં જે તે પેટ્રોલ પંપો ઉપર પહોંચાડવા માટેની કામગીરી કરતા હતા। જ્યારે તેઓ કંપનીમાંથી ટેન્કર છે લોડ કરી અને પેટ્રોલ પંપ ઉપર પહોંચાડવા માટે લઈ જતા હતા, તે દરમિયાન કંપનીમાંથી નીકળ્યા બાદ મહેન્દ્રસિંહ ઉર્ફે આ દિગુભા નામનો જે વ્યક્તિ છે તે ડ્રાઈવરોને કોઈ પણ જગ્યાએ સ્ટોપ કરાવી અને તેમાંથી ડીઝલની ચોરી કરી અને પોતે રાખી લેતો હતો અને ત્યારબાદ ટેન્કરો છે રવાના કરી દેતો હતો, જેથી આ સમગ્ર ઘટનામાં ટેન્કરોનો માલિક ઋષિરાજસિંહ રામદેવસિંહ જાડેજા અને તેમનો સુપરવાઇઝર દિગુભા જાડેજા અને તેમના ટેન્કરોના જે ડ્રાઈવરો છે એ તમામ એક સિન્ડિકેટ રચી અને આખું રેકેટ ચલાવી અને ચોરી કરતા હતા। આ પ્રકારની એમો હતી।